પુણ્યાની નામાની પઠંતી નિત્યમ. કેવલ ને કેવલ ગોપીજનોએ બીજું કશું જ બીજું કોઈ પણ પ્રકારનું સાધન નથી કર્યું ભગવાનને પ્રાપ્ત કરવા માટે. રોજને માટે કેવલ ને કેવલ ભગવાનના નામ સ્મરણ સિવાય બીજું કાંઈ કર્યું નથી. તમે જોવો તો ખરી ગોપીજનોનો યોગ કેવો હશે. ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગ. કયા યોગની વાત છે? યોગનો મતલબ છે જેની ચિત્તની વૃત્તિ કેવલ ને કેવલ પરમાત્માની અંદર સ્થિર બનેલી છે. યોગ ચિત્ત વૃત્તિ સનિરોધ. શ્રી મહાપ્રભુજી સુબોધનીમાં આજ્ઞા કરે છે. યોગાત અર્થ, યોગનો અર્થ એવો થાય કે યોગ મતલબ ઓલો યોગ નહીં. યોગનો મતલબ છે જેની ચિત્તની વૃત્તિ કેવલ ને કેવલ પરમાત્મામાં સ્થિર બનેલી છે, જેનો નિરોધ સિદ્ધ છે. પ્રપંચ વિસ્મૃતિ પૂર્વિકા ભગવદા શક્તિ સનિરોધ. જેમાં કોઈ પણ પ્રકારના પ્રપંચો નથી, જે પ્રપંચોથી પર છે વાલા, જેને કોઈ પણ પ્રકારનો પ્રપંચ લાગેલો નથી. શ્રી મહાપ્રભુજી એટલા માટે જ આવી આજ્ઞા કરે છે, પ્રપંચ વિસ્મૃતિ. આ સંસારની અંદર સંસારના વિષયોમાં રહેલો જે કાંઈ પણ પ્રપંચ છે, એ પ્રપંચો જ્યારે વિસ્મૃત થાય અને પરમાત્માના ચરણમાં કેવલ ને કેવલ ચિત્ત સ્થિર બને, સનિરોધ, એ વ્યાખ્યાને નિરોધ કહે છે. અને એટલા માટે જ ભગવાન ગોપીજનો માટે પ્રગટ થયા, ભગવાન વ્રજમાં પ્રગટ થયા. એ વ્રજમાં પ્રગટ થવાનું એકમાત્ર કારણ છે, ગૃહે ગૃહે ગોપવધુ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગ. એ ગોપિકાઓનો એક જ યોગ છે. અને એટલા માટે જ યોગની વ્યાખ્યા શ્રી મહાપ્રભુજી આવી બતાવી. ચિત્ત વૃત્તિ, એની ચિત્તની વૃત્તિ કેવલ ને કેવલ પરમાત્મામાં લાગેલી છે વાલા, બીજે ક્યાંય લાગેલી નથી. અને એટલા માટે તો એની દરેક ક્રિયા ભગવાન માટે છે. જુઓ, દરેક ક્રિયા કેના માટે છે? તો કે કેવલ ને કેવલ ભગવાન માટે. ભગવત સુખાર્થે જેનું જીવન ચાલે છે. અમારા જીવનનો, ગોપીજનો એમ કહે છે કે અમારા જીવનનો બીજો કોઈ ઉદ્દેશ્ય જ નથી. અમારા જીવનનો એકમાત્ર ઉદ્દેશ્ય છે, અને એ ઉદ્દેશ્ય છે ભગવાનનું સુખ. કેવલ ને કેવલ ભગવાન માટે. એ કોઈ પણ ક્રિયા કરે છે તો ભગવાન માટે કરે છે. અમારી દરેક ક્રિયા શેના માટે છે? તો કે પ્રભુ માટે. એની ક્રિયા સાથે ભગવાન ભળેલા છે વાલા. યશોદાજી દધી મંથન કરતા હોય તો પણ દધી મંથન કરતા કરતા યાની યાની ગીતાની તદ બાલ ચરિતાની ચ, એ દધી મંથન કરતા કરતા પણ મુખની અંદર તો ભગવાનનું જ નામ છે. મતલબ કે એની દરેક ઇન્દ્રિયો પરમાત્મા સાથે જોડાયેલી છે વાલા. એટલે જ એના માટે શબ્દ પ્રયોગ કર્યો છે ગોપી. ગોપીનો મતલબ જ આ છે વાલા. ગોપી શબ્દનો અર્થ જે છે ગોનામ ઇન્દ્રિય, અને ઇન્દ્રિયો, અને એ ઇન્દ્રિયોના સમૂહ દ્વારા. ગોપી શબ્દનો અર્થ કેવો થાય? ગોપી શબ્દનો અર્થ બહુ સુંદર મજાનો છે. દરેક ઇન્દ્રિયો દ્વારા, ઇન્દ્રિયાનામ સમૂહ, એ ઇન્દ્રિયોનો સમૂહ સાથે જે કેવલ ને કેવલ પીબતી, જે કેવલ ને કેવલ કૃષ્ણ રૂપી રસનું પાન કરે છે, એનું નામ છે ગોપી. ગોપી કોઈ પુરુષ નથી, ગોપી કોઈ સ્ત્રી નથી. ગોપી તો મનુષ્યના અંતઃકરણની અંદર ઉઠતો એક ભાવ છે, જે ભાવથી આપણે પરમાત્માને પ્રાપ્ત કરી શકીએ. જે પરમાત્મા કેવલ ને કેવલ નિસ્સાધનો ઉપર કૃપા કરે છે, એવી નિસ્સાધનતા આ ગોપીજનોમાં છે. અને એટલા માટે જ એની દરેક ક્રિયા, તમે વિચાર તો કરો કે ગોપી કાંઈ કામ કરતી હોય અને મોટા બોલાવા જાય બીજાને, એના ઘરવાળાને બોલાવા જાય અને મોઢામાંથી નામ શેનું નીકળી જાય? અરે ઓ કાના, યહાં તો આના ભૈયા. હવે આ હાલત છે. જેની ચિત્તની વૃત્તિ કેવલ ને કેવલ પરમાત્મામાં લાગેલી છે ભલા. વિક્રેતુ કામં ખિલ ગોપકન મુરારી પાદાર પિતચિત વૃત્તિ. જેની ચિત્તની વૃત્તિ કેવલ ને કેવલ મુરારીના ચરણોમાં લાગેલી છે.
મુર નામ અસુરાન હંતા ઇતિ મુરારી, જેના અંતઃકરણની અંદર રહેલા તમામ પ્રકારના મુર નામના અસુરો હનન, એનું હનન થઈ ચૂક્યું છે, અને જેનું ચિત્ત કેવલ ને કેવલ શુદ્ધ બની અને પરમાત્માના ચરણોમાં લાગેલું છે. એટલા માટે ગોપિકાઓ એવું કહે છે, વિક્રેતુ કામા અખિલ ગોપકન્યા મુરારી પારાર્પિત ચિત્ત વૃત્તિ, જેની ચિત્તની વૃત્તિ કેવલ ને કેવલ મુરારીના ચરણોમાં લાગેલી છે. દધ્યાદિકમ મોહવ સાધવોચત ગોવિંદ દામો દર માધવેતી, જે કરવા કાંઈક જાય છે થઈ જાય કાંઈક છે. ઓ સખીઓ બધી સાથે હોય, અને બધી જ સખીઓ સાથે હોય, સવારની અંદર મથુરાની અંદર મહીમાખણને વેચવા માટે જાય, ગોકુલની ગલીઓની અંદર મહીમાખણને વેચવા માટે જાય, તો માથે મટુકી છે અને બોલે છે શું? અરે કોઈ ગોવિંદ લિયો, માધવ લિયો, મુરારી લિયો. तो बीजी बे सखियों कहे कि अरे तू तो बावरी है गई, तो को कछु पता नहीं, तू का बोल रही है. तो लिए पूछू, अरे का भयो, मैं का बोल गई? अरे तो को का पता, तू का बोल रही है? अरे तू कौन को बेच रही है? अरे हम तो महीमाखन बेचने को आए. पर तू शू बोले छे? नरसिंह मेहता ની કલમ ચાલે કેવી સુંદર મજાની વાલા. ભોડી રે ભરવારણ હરીને વેચવાને હાલી રે, શેરીએ શેરીએ સાદ દેતી રે, એ કોઈને લેવા મુરારી રે, એ આ ભોળી રે ભરવારણ હરીને વેચવાને હાલી રે. વિચાર તો કરો કે જેના ચિત્તની વૃત્તિ પોતાના હાથમાં જ નથી વાલા, રોજને માટે કરવા કાંઈક જાય છે, અને કોઈ માધવ લિયો, કોઈ મુરારી લિયો, કોઈ માધવ લિયો, કોઈ મુરારી લિયો. ઓલી એને સભાન કરે કે અરે તું બાવરી હો ગઈ, તો કો પતા નહીં ચલ રહા તું કા કર રહી હે. એનું કારણ મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ. યોગ, યોગનો મતલબ એની તમામ પ્રકારની ઇન્દ્રિયો કેવલ ને કેવલ એક જ જગ્યાએ છે. ક્યાં છે? મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ. એ મુરારીના ચરણોમાં છે. અને ભગવાન એટલા માટે કહે છે કે હું કોના માટે આવ્યો છું? નિસ્સાધન જન ફનૈહી. આવા જે નિસ્સાધન જનો છે, જેને મને પ્રાપ્ત કરવા માટે કોઈ પણ પ્રકારના સાધનો નથી કર્યા, એના માટે હું પ્રગટ થયો છું, એના માટે હું ગોકુલમાં આવ્યો છું. એ પ્રભુ ગોકુલમાં પ્રગટ થયા છે. અને એ પણ યાદ્રશિર ભાવના સિદ્ધિર ભવતી તાદ્રશી. હો, જે પ્રકારની ભાવના હતી ગોપીજનોની, એ જ ભાવનાને સિદ્ધ કરવા માટે ભગવાન પ્રગટ થયા છે. આપ વિચાર તો કરો મારા વાલા, ખાલી સૂક્ષ્મ થોડુંક વિચાર કરીએ આપણે. તમે વિચાર કરો કે ગોપીજનો કઈ કક્ષાએ હશે, અને એ ગોપીજનોની શું કક્ષા હશે. તમે વિચાર કરો. હું તમને એમ કહું કે વહેલી સવારમાં 4 વાગ્યામાં નંદ મહોત્સવ થયો. કેટલા વાગ્યામાં થયો? 4 વાગ્યામાં. બરોબર છે. રાતે 12 વાગે મથુરામાં પ્રગટ થયા, અને વહેલી સવારે 4 વાગે નંદ મહોત્સવ થયો. તો તમે મને એક વાતનો જવાબ આપો, 4 વાગ્યામાં આખા વ્રજમાં, નહીં કે આખા ગોકુલમાં, આખા વ્રજમાં સમાચાર દેવા કોણ ગયું હોય છે કે નંદ બાવાને ત્યાં લાલો થયો? કોને સમાચાર આપ્યા? કોઈ ગયું તું કેવા? સુનંદાજીએ તો કેવલ ને કેવલ નંદ બાવાને બધાઈ આપી કે ભૈયા બધાઈ હો આપકે યહાં લાલો ભયો. નંદ બાવા ગૌશાળામાં હતા ને સુનંદાજી કોણ છે? નંદ બાવાના બેન છે. એના ભાભીને ત્યાં બાળક આવવાનું છે, એટલા માટે કંઈક સેવા કરવા માટે આવ્યા છે. અને એમણે જોયું ને એમણે નંદ બાવાને બધાઈ દીધી કે બાવા બધાઈ હો આપકે યહાં લાલો ભયો. પણ આ ગોપીજનોને કોણ કેવા ગયું? એને કોને સમાચાર આપ્યા? અને જોવા જેવી વાત એ છે કે સવારમાં ખબર પડી એવું નથી, આગળથી જ ખબર છે કે ભગવાન આવવાના છે, પ્રભુ પધારવાના છે. તમે જોવો તો ખરી, આ ભાગવતજીમાં 10મ સ્કંદના 4થા અધ્યાયમાં 8.5 શ્લોક બતાવ્યા. કેટલા બતાવ્યા? 8.5 શ્લોક.
જે નંદ મહોત્સવની પેલાનું વર્ણન કરે છે કે કેવો સમય હતો, કેવો કાલ હતો. આજે પણ હવેલીમાં જ્યારે જન્માષ્ટમી હોય ને ત્યારે રાતે 12 વાગે અમારે ત્યાં બોલવા જવાનું હોય. એ 8.5 શ્લોક બોલવાના હોય. અથ સર્વગુણોપેત કાલ પરમ શોભને. સુંદર મજાનો સમય છે. ગ્રહ, નક્ષત્ર, જ્યોતિષ આ બધું સુંદર છે. અને એમાં વર્ણન આવે છે મહીમંગલ ભૂઈષ્ટા પૂરગ્રામ વ્રજાકરઃ. મહીમંગલ ભૂઈષ્ટા પૂરગ્રામ વ્રજાકરઃ. આખા વ્રજની અંદર, આખા વ્રજની અંદર સુંદર સુંદર મજાના જો આવા તોરણ બાંધ્યા હતા. આંબો આસોપાલવના તોરણ બાંધ્યા છે. સુંદર મજાના બધા જ આંગણા લીપેલા છે. અને એ આંગણાઓની અંદર સુંદર સુંદર મજાની રંગોળી કરેલી છે પહેલેથી. હવે પહેલેથી રંગોળી કરેલી છે એનો મતલબ કે એને પહેલેથી જ ખબર છે કે આવે છે. એને પહેલેથી જ બધી ખબર છે કે ભગવાન આવવાના છે, ભગવાન અમારા માટે જ આવે છે. આ બધી પહેલેથી તૈયારી હતી. એક એક ઘરની અંદર પાછું એક ઘરની અંદર નહીં. ખાલી કોઈ નંદ બાવાને ત્યાં રંગોળી કરી હોય તો ચાલો માની લીધું કે ચાલો નંદ બાવાને ત્યાં રંગોળી કરી હોય, નંદ બાવાને ત્યાં સુંદર મજાના તોરણ બાંધ્યા હોય તોય આપણે સમજી જઈએ કે ચાલો નંદ બાવાને ત્યાં લાલો પ્રગટ થયો એટલે આવી સુંદર સુંદર મજાની વ્યવસ્થા છે. આ તો આખા વ્રજમાં એક એક ઘરની અંદર ગ્વાલ દેત હેરી ઘર ઘર ગ્વાલ દેત હેરી. એક એક ઘરમાં ગ્વાલ દેત હેરી ઘર ઘર. એક એક ઘરની અંદર સુંદર મજાનો આવો ઉત્સવ છે. એક એક ઘરની અંદર સુંદર મજાની રંગોળી છે. નંદ મહોત્સવનો મતલબ છે એક એક હૃદયમાં ભગવાન પ્રગટ થયા. ક્યાં પ્રગટ થયા? એક એક હૃદયમાં. અને જ્યાં સુધી ન્યા ન પ્રગટ થાય ને ત્યાં સુધી અહીંયા ન થાય. નંદ મહોત્સવનો સીધી વસ્તુ છે વાલા. નંદ મહોત્સવની એક જ વાત છે, નંદ મહોત્સવ પહેલા અહીંયા થાય અને પછી અહીંયા થાય. નંદ મહોત્સવમાં ક્યારેય એવું ફીલ થાય જ નહીં કે નંદ મહોત્સવ કથામાં છે. નંદ મહોત્સવ ક્યાં છે? નંદ મહોત્સવ તો અહીંયા છે વાલા. તદ બહિ પ્રાગટ્ય, જે અંતઃકરણની અંદર પેલા પ્રગટ થાય અને પછી બહાર પ્રગટ થાય. જો અંતઃકરણમાં પ્રગટ થાય ને તો જ માણસ બાવરો બને. અંતઃકરણમાં જો જેના અંતઃકરણમાં નંદ મહોત્સવ થાય ને એ ભાન ભૂલે. હજી જેના નંદ મહોત્સવ જેના અંતઃકરણમાં નથી થયો ને એ હજી એમ જ છે. એને ખાલી કથામાં નંદ મહોત્સવ છે, પણ નંદ મહોત્સવ કથામાં નથી. નંદ મહોત્સવ ક્યાં છે? નંદ મહોત્સવ તો અહીંયા છે. નાચત ગોપી નાચત ગ્વાલ કરત કોલાહલ. નાચત ગોપી નાચત ગ્વાલ કરત કોલાહલ. એવું એક સાથે બધા. વાત મને તો એ જ નથી સમજાતું કે વાલા કે આ ગોપીજનોની કઈ અવસ્થા હશે, કઈ કક્ષાએ હશે. તમે વિચાર કરો, ઓલો વિદ્વાન પંડિત, વિદ્વાન બ્રાહ્મણ, કેવા વિદ્વાન, એટલા વિદ્વાન કે ભૂત ભવિષ્ય વર્તમાન બધું જાણે. ગર્ગાચાર્યજી મહારાજ, એ ગર્ગાચાર્યજી મહારાજ જે જ્યોતિષના આવા પ્રખંડ વિદ્વાન, અને એ ગર્ગાચાર્યજી મહારાજ ભગવાનના નામકરણ કરવા માટે આવે અને ભગવાનનું નામકરણ કરતા કરતા કે હે માં યશોદા, આજે તમારો દીકરો છે ને એ કેવા છે? તસ્માત નંદાત્મજોયમ નારાયણ સમો ગુણી. આ લાઈન ત્યાં લખી છે. વ્યાસજીએ બનાવી, સુખદેવજીએ ગાયું અને કહે છે તસ્માત નંદાત્મજોયમ નારાયણ સમો ગુણૈ. આનો મતલબ શું થાય? આનો મતલબ એવો થાય કે હે માં, આ જે તમારો દીકરો છે ને એ તમારા દીકરાની અંદર નારાયણ જેવા ગુણ છે. એમ ન કીધું કે સ્વયં નારાયણ છે, પણ શું કીધું કે આ તમારા દીકરાની અંદર નારાયણ જેવા ગુણ છે. અને ગોપીજનો, હમણાં જ તમે લાઈન સાંભળી, એને બદલે ગોપીજનો શું કહે છે? ગોપીજનો આવ્યા, ગોપીજનો બધા આવ્યા ને એટલે યશોદાજીને પેલા બધાઈ દીધી. અરે રાની બધાય હો, બધાય હો, નંદ રાની બધાય હો, ખૂબ ખૂબ બધાય હો. અને બધાઈ દેતા દેતા શું કીધું? ધર્મ હિતે પાયો યહધન, ધર્મ હિતે પાયો. પછી નીકે રાખ જશોદા મૈયા,
નારાયણ બ્રજ આયો. એને તો કન્ફર્મ કહી દીધું, પાકી ખાતરીથી કહી દીધું, ગુણ નહીં, ઝેરોક્સ નહીં, ઓરિજિનલ સ્વયં નારાયણ છે જે આપણી ઘરે આવ્યો છે. અને એટલા માટે નીકે રાખ, નીકે એટલે આને સાચવીને રાખ એકદમ. આ એવું ધન છે વાલા જે કોઈને પ્રાપ્ત નથી થતું. ગોપીજનો તો ભગવાનને ઓળખે છે. જો ભગવાનની કોઈને ઓળખ હોય ને આ જગતમાં તો એક જ ને છે, અને એ કોણ છે? ગોપીજનો. એટલે તો ગોપીજનો કહે છે, જાધન કો મુની જપ તપ ખોજત વેદ ઉપારન પાયો. જાધન કો મુની જપ તપ ખોજત વેદ ઉપારન પાયો. તમે જુઓ, જો વાત એવી છે કે પરમાનંદાસજી કીર્તનમાં જે વસ્તુ બતાવે છે એ વસ્તુ એવી બતાવે છે કે ગોપીજનો ભગવાનની ઓળખ આપે છે. અને ભગવાનની ઓળખ કેવી આપે છે કે આ કોણ છે કે જેને જતીઓ ઋષિમુનિઓ કેટલા હજારો વર્ષો ત્યાં જેનું તપ કરે છે, જેનું ધ્યાન કરે છે, એ આ પરમાત્મા છે, એ પરબ્રહ્મ પરમાત્મા છે. અને અત્યારે જે આપણી પાસે આવેલા છે ને એ ઝેરોક્સ નથી, અંશ નથી, કલા નથી, જ્ઞાન નથી, આવેશ નથી, તો સ્વયં નારાયણ. કોણ છે? સ્વયં લીલા પુરુષોત્તમ સ્વયં પોતે આવ્યા છે. અને એટલા માટે અંશ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. એવું દ્વિતીય સ્કંદમાં સુખદેવજી કહે છે કે વ્રજની અંદર જે પરમાત્મા પ્રગટ થયા છે, શાશ્વત કલ્પની અંદર વ્રજમાં જે ભગવાન પ્રગટ થયા, જે પ્રભુ પ્રગટ થયા છે એ અંશ કલા સાથે પ્રગટ નથી થયા. તો અંશ કલા નહીં પણ સ્વયં નારાયણ છે. અને એટલા માટે પરમાનંદાસજીની કલમ આવી ચાલે, જાધન કો મુની. આમ પણ આપણો નંદ મહોત્સવ છે ને, આજે પણ આપણો નંદ મહોત્સવ કહેવાય. અને નંદ મહોત્સવ છે એટલે ભગવાનની એક વધાઈ તો ગાવી જોઈએ ને. વધાઈનો નિયમ છે કે ભગવાન પ્રગટ થાય તો વધાઈ ગાવી જોઈએ. આ એની વધાઈ જ છે. જાધન કો મુની જપ તપ ખોજત વેદ ઉપાયન પાયો. જાધન કો મુની જપ તપ ખોજત વેદ ઉપાયન પાયો. જેને ઋષિમુનિઓ, સિદ્ધો, ચરણો જે નિરંતર જેની ઉપાસનાઓ કરે છે હજારો વર્ષો સુધી, અને છતાં પણ એના સ્વપ્નમાં પણ જતા નથી. અરે મૈયા ये वो है, तू नहीं जानती इनको, आप नहीं पहचानते. तो आप तो लालन पालन करो, बच्चा देख रहे हो, पर या बच्चा नहीं है. या तो कौन है? या तो ईश्वर है, पर हमारो प्राण प्यारो है. सो वाके वास्ते शोधन धारो क्षीर सागर में ब्रह्मा जाय जगायो यह धर्म जीते आयो. शोधन धारो क्षीर सागर में ब्रह्मा जाय जगायो यह धर्म जीते आयो. જેના માટે દેવતાઓ જુઓ, અને પાછું ભાગવતજીમાં એનું વર્ણન પણ આવ્યું કે જેના માટે દેવતાઓ નિરંતર સ્મરણ કરે છે. ભાગવતજીમાં 10મ સ્કંદના 4થા અધ્યાયમાં લખ્યું છે કે બધા દેવતાઓ, પૃથ્વીએ ગાયનું રૂપ લીધું અને બધા દેવતાઓ ક્ષીરસાગર ઉપર આવ્યા અને ભગવાનની વેદો દ્વારા સ્તુતિ કરે છે.
ઓમ સહસ્રશીરેખા સહસ્રાક્ષ સહસ્રપાદ સભૂમિગું સર્વતસ્પ્રત્વા યતિષ્ઠદશાંગુલમ. હે ભગવાન, તમે પ્રગટ થાઓ, તમે પ્રગટ થાઓ. અને ભગવાને કીધું કે તમે ચિંતા નહીં કરો. હે પૃથ્વી, તારો ભાર ઉતારવા માટે હું થોડા જ સમયમાં આવું. અને ભગવાન આવ્યા પણ ખરા. અને કેવા આવ્યા? એટલા માટે તો તમે જુઓ, મથુરામાં આવ્યા એટલે ભગવાન બનીને જ આવ્યા. ચતુર્ભુજમ, આટલો ફરક છે. અને અહીંયા ગોપિકાઓ શું કહે છે કે આ કોણ છે? આ ઈ જ છે. શોધન ધારો ક્ષીરસાગર મેં એ બ્રહ્મા જાય જગાયો યહ ધન. આ એ જ છે, પરમ ધન છે. આ કેવું છે? આ પરમ ધન છે. આનાથી મોટું બીજું કોઈ ધન છે જ નહીં. જગતમાં જેને આ પ્રાપ્ત થઈ જાય એને બીજું કાંઈ પ્રાપ્ત કરવાની જરૂર જ નથી વાલા. અને મૈયા, ये तो हमारे जन्म जन्म के पुण्य है. जसोदा तेरे भाग्य की कही न जाय. जसोदा तेरे भाग्य की कही न जाय. આ તો તમારા ભાગ્ય છે આવા વાલા કે પરમાત્મા પ્રગટ થયા. અવા પરમાત્મા આપણે ત્યાં પ્રગટ થયા છે વાલા. હરેર નિવાસાત્મ. સુખદેવજી બાબા કેવી સુંદર સુંદર મજાની વાતો કરે કે આ પ્રભુ આપણે ત્યાં પ્રગટ થયા છે. આ સ્વયં નારાયણ છે જે આપણે ઘરે આવ્યો છે. અને એટલા માટે તમે જુઓ, ગોપીજનોને કોઈએ નથી કીધું છતાં પણ એટલે તો નંદ મહોત્સવના વર્ણનની અંદર જ આવ્યું. મહી મંગલ ભૂઈષ્ટા પૂર ગ્રામ વ્રજાકરઃ. વ્રજનું એક દરવાજો એવો બાકી નથી, એક ઘર એવું બાકી નથી કે જ્યાં રંગોળી ન હોય. વ્રજની એક 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 પણ જગ્યા એવી બાકી નથી કે જ્યાં તોરણ ન સજાવ્યા હોય. ધ્વજા પતાકા તોરણ માલા. સાંભળજો ધ્યાનથી, આ કીર્તનની લાઈન સાંભળજો. ધ્વજા પતાકા તોરણ માલા એ સબે સિંગારી શેરી. ઘર ઘર શબ્દ પ્રયોગ શું આવે છે? ઘર ઘર. આ કીર્તન જે છે એ કીર્તનમાં આ બે શબ્દ કોમન છે, ઘર ઘર. એ દરેક લાઈનની પાછળ લાગે છે. શું કામ? તો કે એક જગ્યાએ નહીં, આખા વ્રજની અંદર ભગવાન પ્રગટ થયા. સકલ વ્રજમાં પોઈઢો વાલા. ગોપાલદાસ કહે કે સકલ વ્રજમાં, આખા વ્રજની અંદર પરમાત્મા પ્રગટ થયા છે. અને એ આખા વ્રજમાં પ્રગટ થયા એટલે જ આ ઉત્સવ આખા વ્રજનો બની ગયો, કોઈ એકનો નહીં, આખા વ્રજનો. અને એટલા માટે તમે જુઓ, જ્યારે પણ કથાની અંદર પણ નંદ મહોત્સવ હોય ને ત્યારે ઘરધણીને તો આનંદ હોય જ, પણ જેટલા કથા સાંભળવા આવ્યા હોય ને એ બધા નાચતા હોય, એ બધા આનંદ કરતા હોય. એનું કારણ કે આ ઉત્સવ કોઈ એકનો છે જ નહીં, સકલ વ્રજનો, આખા વ્રજનો છે. કારણ કે બધાને એમ લાગે છે કે ભગવાન અમારા છે, ભગવાન મારા છે, ભગવાન મારા છે, ઈશ્વર મારો છે, પરમાત્મા મારા છે. એટલા કારણે આનંદ છે. અને આનંદ પ્રગટ થાય ને આનંદ ન આવે, વાત જ પૂરી થઈ ગઈ ને વાલા. આનંદ પ્રગટ થાય તો આનંદ જ આવે. એ તો કોક જ એવા હોય કે જેને આનંદ ન પ્રગટ થતો હોય, એનું એડે ગયું બધું. બીજું તો શું થાય પછી? હવે જો નંદ મહોત્સવમાં આનંદ ના આવતો હોય તો પછી થઈ ગયું. પછી તો એને હવે તો આનાથી વધારે ક્યાં લઈ જાવ એને જ્યાં આનંદ આવે. જો આમાં આનંદ ના આવે તો જગતના એક પણ ખૂણે આનંદ ના આવે, યાદ રાખજો. આ આનંદ જ એવો છે. પુષ્ટિ કૃપાનો મતલબ જે છે તદ્બહી, જે અંતઃકરણની અંદર પ્રગટ થયેલા છે, તદ્બહી પ્રાગટ્ય નામ પુષ્ટિ. કૃપાનો મતલબ જ એ થાય કે જે અંતઃકરણમાં પ્રગટ થયા એ બહાર આવી અને મારી તમારી ક્રિયામાં પ્રગટ થઈ ગયા. વાલા, ભગવાનનો આનંદ તો એવો છે કે જે જળને પણ આનંદ યુક્ત કરી દે. ચૈતન્ય યુક્ત જીવને તો આનંદ આવે જ. જેમાં ચેતના છે એ ચેતનાવંત જીવને તો આનંદ પ્રગટ કરે જ છે. એ તો બાવરા બની જ જાય છે. પણ જેની અંદર જળ છે, જે વસ્તુ જળ છે, એ જળ વસ્તુની અંદર પણ આનંદ કરી દે ભગવાન. જળની અંદર પણ આનંદ પ્રગટ કરે છે. દસમસ્કંદનો 5મો અધ્યાય, અને એ 5મા અધ્યાયની અંદર એક શ્લોકમાં સુખદેવજી બાબા વર્ણન કરે છે કે ગોપિકાઓ બધા જ્યારે દોડ્યા ને, હેરી હેરી કરતા, હેરી હો ભૈયા હો આજ નંદ રાય કે આનંદ ભજો. ચલો ચલો સબંદરી ચલો. નંદાલયમ સમલયા વ્રજતી રિવેજુ
આ શ્લોકની લાઈન છે, નંદાલયમ સવલયા વ્રજતી વિરેજુહુ. અને એ વખતે ત્યાં બે શબ્દ પ્રયોગ આવે છે કે ગોપિકાઓના કર્ણની અંદર રહેલા કુંડલો જવલોલ કંડલાહા પયોદરાદિશોભે, એવો શબ્દ પ્રયોગ કર્યો છે કે ગોપિકાઓના કાનની અંદર રહેલા જે કુંડલો છે, વાલા આ વસ્તુ અહીંયા બોલવાની શું જરૂર હોય? નંદાલયમ સવલયા, નંદાલયની અંદર આવતી જે કઈ પણ ગોપિકાઓ છે જે એકદમ બાવરી બનીને દોડીને આવે છે, નંદાલયમ સવલયા વ્રજતી વિરેજુ, આ જે બધી વ્રજવનિતાઓ છે એ બધી એકદમ બાવરી બનીને દોડે છે. અને દોડે છે તો શું થયું? વ્યાલોલ કુંડલાહ પયોદરાદિશોભે, એના કાનની અંદર રહેલા કુંડલો ઉછળીને એની અંદર વાણી આવી ગઈ અને એ ઉછળીને ગોપિકાના કાનની અંદર કહે છે, ચલરી સખી જલ્દી કરો. ક્યું? અરે હમારે પ્રીતમ આ ગયે, હમારે પ્રભુ પ્રગટ હો ગયે. ઓલા જે એના વક્ષસ્થળ ઉપર રહેલા કંઠા હાર આ બધા જે છે એ ઉછળીને કહી રહ્યા છે, અરે ચલરી સખી અબ તો જલ્દી કર. આ આનંદ કૃષ્ણનો છે, આ આનંદ રૂપ પરમાત્મા છે, આ ભગવાનનો આનંદ છે વાલા. હવે વિચાર કરો કે આ આનંદ જેને લાગે એને જગતમાં બીજું શું જોઈએ? જગતમાં ક્યાં આવો આનંદ છે વાલા? બીજી એક પણ જગ્યાએ નથી. કૃષ્ણ સ્વયં આનંદ છે. સચ્ચિદાનંદ રૂપાય, ભગવાન જ આનંદનું મૂર્તિમંદ સ્વરૂપ એ કૃષ્ણ છે. એટલે તો ગોપિકાઓ કહે છે કે તમે છો તો બીજું કાંઈ છે જ નહીં વાલા. તમારા સિવાય આ જગતમાં એક પણ જગ્યાએ આનંદ નથી. વિષય રસ સબ છિલ્લર લાગે. સુરદાસજી એમ કહે કે આ જગતના તમામ પ્રકારના વિષયો છે ને મારા વાલા, એ તો તમારી સામે સબ છિલ્લર લાગે. એ તો છિલ્લર છે વાલા. તમે જ ભજનાનંદનો આનંદ છો. અને આવા પ્રભુ વ્રજની અંદર પ્રગટ થયા. અને જેવા પ્રગટ થયા, ક્યાં પ્રગટ થયા? તો કે કેમ પ્રગટ થયા? તો કે નંદ બાવાના કારણે. અને એટલા માટે તમે જુઓ, દસમા સ્કંદના 5મા અધ્યાયનો પહેલો શ્લોક કહે છે, નંદ સ્વાત્મજ ઉત્પન્ને જાતાલાદો મહામના અહોય વિપ્રાન વેદ જ્ઞાન સ્નાતઃ સૃચિલલંકૃતા. ભગવાન પ્રગટ થયા. કેમ પ્રગટ થયા? ભગવાન કોના દીકરા છે? તો કે નંદ બાવાના. કેમ? કારણ કે નંદ બાવાની મનોભાવનાના કારણે ભગવાન આવા પ્રગટ થયા છે. ભગવાન આવ્યા છે શું કામ? એને તો ભગવાન કહે છે કે મારા માટે તમે જે ભાવના કરો છો હું એ જ ભાવનાથી આવું છું. નંદ બાવાના મનની અંદર આવી ભાવના હતી કે મારે ત્યાં આવો લાલો પ્રગટ થાય. નંદ બાવા ગૌશાળામાં હતા અને વહેલી સવારમાં ગાયોની સેવા કરતા હતા. ગાયોને નીર નાખે, ગાયોના વાંદા કરતા હતા, ગાયોની સેવા કરતા હતા. અને એ સેવા કરતા મનની અંદર એવો વિચાર કરે છે કે મારે બાળક જોઈએ છે, પણ કેવું બાળક મારે ત્યાં હશે? તો કે આહા, સુંદર મજાનું મેઘ શ્યામ એનું સ્વરૂપ હશે, સુંદર મજાની પગમાં નાની નાની ઝાંઝરીઓ બાંધેલી હશે, મોરપીંછનો મુગટ ધારણ કરેલો હશે, જેને પીળી જબલી ધારણ કરેલી હશે. અને આવું બાળક મારા આ નંદાલયની અંદર મને જોવા મળશે. નંદ ભુવન ના આંગણિયામાં બાળક રમતા જોયું રે. આ જે કાંઈ પણ બધી મનોભાવના છે ને, એ મનોભાવનાના રૂપે જ પરમાત્મા પ્રગટ થયા છે. આપણે ખાલી ભગવાનને એટલું કહેવાનું જ વાલા, આપણા મનની અંદર ખાલી એવો ભાવ કરો કે તમે અમારે ત્યાં પધારો અને અમારી મનો ઈચ્છા આ છે. તો ભગવાન એમ કહે છે, યે યથામામ. ગીતાજીમાં ભગવાન વચનપૂર્વક આપે છે. અર્જુનજીને ભગવાન વચન આપે છે ગીતાજીમાં. ભગવાન બહુ સ્પષ્ટપણે અર્જુનજીને કહે છે, યે યથામામ પ્રપદ્યન્તે. તારી જે કંઈ પણ પ્રપત્તિ મારામાં જે ભાવની છે, તું જે રીતે મને જોવા માંગે છે, તું જે રીતે મને પ્રેમ કરવા માંગે છે, યે યથામામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. હું પણ તારું ભજન એ જ રીતે કરીશ. હવે તારી ઈચ્છા એવી છે કે હું તારો બાળક બની જાઉં. આઈ એક્સેપ્ટ. ઓકે, ડન. તને મને બાળક બનાવીને જ પ્રેમ કરવો હોય, તારે મને દીકરો બનાવીને પ્રેમ કરવો હોય, ઓકે, ડન છે, હું આવું તૈયાર છું. પણ એક સંબંધ તો નક્કી કરવો પડે ને. આપણે દરવાજા જ બંધ રાખીએ તો શું થવાનું? તો કશું નથી થવાનું વાલા. એને કહેવું તો પડે જ.
એની સાથે એક સંબંધ નક્કી કરી લ્યો વાલા, કે તમે અમને અવા ગમો છો, અમારે તમને અવા જોવા છે, બરોબર છે. હરેકની મનોવૃત્તિ અલગ અલગ જ હોય વાલા, હરેકને અલગ અલગ જ ગમતા હોય. જેને જે રીતે ગમે એ પુષ્ટિનો મતલબ જ આ થાય કે એનું સ્વરૂપ પેલા અંતઃકરણમાં પ્રગટ થવું જોઈએ. અહીંયાથી પેલા એને સ્વીકારીએ આપણે, અને અહીંયાથી કહીએ કે અમને તમારી સાથે આ સંબંધ રાખવો છે. ગોપિકાઓ તો એમ કહે છે કે અમે તો તમને પ્રેમ જ કરીએ છીએ, તો તમે અમારા પ્રીતમ છો. ભગવાને કીધું કાંઈ વાંધો નહીં. શુદ્ધ પ્રેમની જો કોઈ શુદ્ધ પ્રેમની કોઈ મૂર્તિ હોય તો એ ગોપિકાઓ છે. અને એટલા માટે આની અંદર જે વિશુદ્ધતા છે, સમજા, અવ્યભિચારિણી ભક્તિ ઇતિ પ્રેમ લક્ષણા ભક્તિ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. જેની અંદર સંપૂર્ણપણે નિષ્કામતા છે, જેમાં કોઈ પણ પ્રકારનો કામ નથી, એવો કામ રહિત જે કાંઈ પણ પ્રેમ છે એ શુદ્ધ ગોપિકાઓનો પ્રેમ છે. એવા બની જાય વાલા. નંદ બાવાની મનોભાવના જ આ હતી કે તમે આવા પ્રગટ થાવ. એટલા માટે તો ભગવાન એવા પ્રગટ થયા નંદ ભુવનના આંગણિયામાં. એટલે શબ્દ પ્રયોગ કર્યો નંદ સ્વાત્મજ. નંદ બાવાના આત્મામાંથી પ્રગટ થયેલું જે સ્વરૂપ છે એ પ્રભુ નવનીત પ્રિયાજી છે, એ પ્રભુ બાલકૃષ્ણલાલજી છે, કે જે નંદ બાવાના આત્મામાંથી પ્રગટ થયા છે. અને જેવા ભગવાન પ્રગટ થયા તો નંદ બાવા કેવા બની ગયા? મહામના. શબ્દ પ્રયોગ કર્યો, મહામના બની ગયા. કેટલું બધું નંદ બાવાએ દાન કર્યું જો. હા, આપણે કલ્પના ન કરી શકીએ એટલું દાન કર્યું નંદ બાવાએ. આપણે તો ખાલી વિચારી જ શકીએ. તિલાદ્રિન સપ્તરત્નૌઘ રત્નકોશાંબરાવૃત. તિલાદ્રિન સપ્તરત્નૌઘ. અદ્રી માને પર્વત, સપ્ત સાત, સાત સાત પર્વતના ઢગલા કર્યા. કેવડા? તો કે હીરાના ઢગલા 7, માણેકના ઢગલા 7, પન્નાના ઢગલા 7, પોખરાજના ઢગલા 7, આવા રત્નોના ઢગલા કર્યા. રત્નૌઘા બહુવચન સાથે 7 ઢગલા કર્યા છે. અને પછી રત્નકૌશાંબર, અંબર એટલે વસ્ત્રો, એ વસ્ત્રોના 7 ઢગલા કર્યા. અન્નના 7 ઢગલા કર્યા. અદ્રી પર્વત જેવડા, પર્વત જેવડા ઢગલા કર્યા. અને નંદ બાબાએ આપ્યું નહીં, પણ શું કર્યું? લૂંટાવ્યું. જેને જેટલું જોઈએ એટલું લઈ જાઓ વાલા, જેને જેટલું જોઈએ એટલું લઈ જાઓ. કેમ? કારણ કે જે પરમ ધન પ્રાપ્ત કરવાનું છે એ ધન તો મળી ગયું. આ વ્રજ કેવું બની ગયું? સર્વ સમૃદ્ધિવાન. આ વ્રજની અંદર આવડી મોટી સમૃદ્ધિ છે. શું કામ એને? તો કે પરમાત્મા પ્રગટ થઈ ગયા. હવે બીજી લક્ષ્મીને શું કરવી? લક્ષ્મી તો વ્રજમાં આડોટે મારા વાલા. ભગવાનની સામે લક્ષ્મી તો વ્રજમાં આડોટે છે. હરેર નિવાસાત્મ ગુણે ભી રમા. રમા માને લક્ષ્મી. રમા ક્રીડન ભૂમા ગતઃ. શબ્દ પ્રયોગ કરે. રમા ક્રીડન. ક્રીડન એટલે આડોટે. ભૂ માને પૃથ્વી, રજ. આ વ્રજની રજમાં લક્ષ્મી તો આડોટે છે. કેમ? તો કે હરિ પરમાત્મા અહીંયા છે. એટલા માટે યાદ રાખજો મારા વાલા. ઉપાસના કરવી હોય ને તો નારાયણની કરો. આપણે લક્ષ્મીના દાસ બનીએ. લક્ષ્મીની પાછળ ભાગવાની જરૂર નથી. તમારે જો કાંઈ પણ કામ કરવું હોય ને, ઘરની અંદર સમૃદ્ધિ લઈ આવી હોય ને, પણ એવા ભાવથી ન લઈ આવતા કે મારે બંગલો બની જાય એટલે હું ઠાકોરજીને ઘરમાં પધરાવું. ના, એ લક્ષ્મીના પતિની ઉપાસના કરો વાલા. ઘરની અંદર પ્રભુને પરમાત્માને પધરાવી લ્યો. લક્ષ્મી તો એની પાછળ દોડતી આડોટ છે. વૈકુંઠમાં તો એક લક્ષ્મી છે. વૈકુંઠમાં કેટલી લક્ષ્મી છે? એક લક્ષ્મી. પણ વ્રજની અંદર લક્ષ્મી સહસ્ત્ર લીલાબ્ધિ સેવ્યમાનમ કલાનિધિ. સહસ્ત્ર, હજારો લક્ષ્મીઓ જે ભગવાનની સેવા કરે છે. મારા ને તમારા ઘરની અંદર જો ઠાકોરજી બિરાજતા હોય ને તો મારું ને તમારું ઘર વ્રજથી કમ નથી. વ્રજ જ છે વાલા. વ્રજથી એ કમ છે જ નહીં, એ વ્રજ જ છે. અને એ વ્રજ એટલા માટે છે કે એમાં હજારો શ્રીમંતિનીઓ. મારા ને તમારી રજની અંદર લક્ષ્મી તો આડોટે વાલા. પણ વાત છે પરમાત્માને પધરાવવાની. અને એટલા માટે નંદ બાબા કેવા બની ગયા? મહામના. જેટલું હાથમાં આવ્યું એટલું લૂંટાવવા માંડ્યા. જે આવ્યા એને લૂંટાવ્યું. આ લઈ જાઓ, તે લઈ જાઓ, તે લઈ જાઓ. એવું સાહિત્ય, આપણું સાહિત્ય એવી સાક્ષી ભરે છે કે જે લોકોને એક વખત નંદ મહોત્સવમાં દાન મળી ગયું, એની 5 પેઢીઓ સુધી એને કોઈની જગ્યાએ કોઈની પાસે લાંબો હાથ નથી કરવો પડ્યો વાલા. આટલું આપ્યું નંદ બાબાએ.
આપણે તો ઠીક, આપણે જે આ લોકો ઘણી વખત એવું કે આ તમે ઉડાડો છો, હું કારણ વગરનું હાથમાં દઈ દેતા હો તો, પણ વાલા એનો નિયમ જ એવો છે, લૂટત જપટ ખાત મીઠાઈ, એમાં લૂંટવાનો જ આનંદ છે, એને ખાવાનો આનંદ છે જ નહીં, એ લૂંટવાની જ મજા છે. લૂટત જપત ખાત મીઠાઈ, કહી ન શકે કહું વેરી, ગ્વાલ દેતા હે હેરી ઘર ઘર, એક એક ઘરની અંદર. આપણે હવે આજના છીએ એટલે આપણે ચોકલેટ ને માંડવી દાણા ને ફોતરા ઉડાડીએ. તઈએ નંદબાવાએ સોના ચાંદી હીરા માણેક પન્નાના ઢગલા કર્યા હતા. અત્યારે આપણે એવું ન કરી શકીએ, પણ જોવા જેવી વાત છે. આપણે બોલીએ ખરા, બોલે તો બધાય, એ હાથી દીને ઘોડા દીને ઓર દીને પાલકી. નંદબાવાએ એવું બધું દીધું કે નંદ મહોત્સવ તો નંદ ઘેરા આનંદ ભયો, હાથી દીધા, ઘોડા દીધા, આવા સોનાના, અને એ તો હા 273 થઈ ગઈ, હજી તો કોઈ રમકડાનો દીધો નહીં કોઈ દી. લે ગોર બાપા, આજે અમારે અહીંયા નંદ મહોત્સવ થયો ને, લે ભેટમાં તને આપીએ. નંદ મહોત્સવ આનંદની વસ્તુ છે, મારે કાંઈ જોતું નથી તમારું, કોઈ દી નહીં, કાંઈ નથી જોતું, ભગવાનની દયા મારી. પણ આ તો કહેવાનો તાત્પર્ય એ છે, લૂંટાવવું. એનાથી આગળ વાત કરું. ચાલો, માની લીધું નંદ બાબાને ત્યાં નંદ મહોત્સવ થયો, અને નંદ બાબાને ત્યાં લાલાનું પ્રાગટ્ય થયું, તો નંદ બાબાએ લૂંટાવ્યું. વ્રજવાસીઓને શું, વ્રજવાસીઓને શું લેવા દેવા? આખા વ્રજની અંદર જેટલા વ્રજવાસીઓ હતા એ વ્રજવાસીઓને શું લેવા દેવા? ચલો, નંદ બાબા લૂંટાવે ને, વાકે આપ છોરો भयो, पर हमको का नहीं, ऐसा नहीं है. पर फिर भी તમે જુઓ કે એના કરતા પણ આ જેટલા વ્રજવાસીઓ હતા એ બધા વ્રજવાસીઓ એક સાથે એના ઘરની અંદર જેટલું જે કંઈ પણ દૂધ, દહીં, માખણ જે કંઈ પણ હતું આ બધું લઈને આવી ગયા. હેરી નંદ બાબાના નંદાલયની અંદર આવી ગયા, અને જેટલું હતું એટલું બધું લૂંટાવી દીધું, એટલું ઉડાડ્યું. જો પીંડા પીંડા, માખણ ના, દહીં ના, તમે જોવો ન્યા. ઓહો ભાઈ, દધી દૂધ કી કીચ ફિસલ ગયા બમ બોલે. ભાઈ દધી દૂધ કી કીચ, વાલા દહીં અને માખણ ને દૂધ ન્યું કદડો એમ કહે કીચ થઈ ગઈ, આટલા થર જામી ગયા હતા. એટલું માખણ ઉડાડ્યું, એટલું દહીં ઉડાડ્યું. મહાદેવજી દર્શન કરવા આવ્યા ને તો લપટી પડ્યા. ભાઈ દધી દૂધ કી કીચ ફિસલ ગયે બમ બોલે. આટલું ઉડાડ્યું છે. હવે વિચાર કરો, આટલું ક્યારે ઉડાડી શકાય? માણસ લૂંટાવી ક્યારે શકાય? તમે મને એ કહો, માણસ લૂંટાવી ક્યારે શકાય? આપણે લૂંટાવીએ ક્યારે? ભાન ભૂલીએ ત્યારે ને. આપણી અંદર આનંદ છે, હું એમ નથી કહેતો કે નથી, એવું નથી કે નથી. આપણી આનંદ તો ખૂબ છે, પણ એ આનંદ છે ને આવે અને તિરોધાન થાય, આવે અને તિરોધાન થાય, એવું છે. આનંદ તો છે જ, આનંદ દરેકમાં છે. અને એમાંય નંદ મહોત્સવ ચાલુ હોય ત્યારે તો આનંદ જ હોય. એ નંદ ઘેરા નંદ ભયો, ભરતભાઈ વંથલી વાળા ધીરા બહુ પડે છે, ઢીલા બહુ પડે. મને એમ હતું કે આમાં તો ગાતું હોય છે બધું, પણ થોડાક ગોંડલિયું ગાજે, વાહ વાહ ગાજીને ગા ગિરધારી. તો ગોંડલિયાની તો વાત જ અલગ છે, એમાં તો કઈ ઘટે જ નહીં. પણ હા, આમાં કઈ સારું છે, કઈક આનંદ પ્રગટ થવો જોઈએ ને વાલા. આનંદ પ્રગટ થાય તો માણસ એમ ટકાવવા પડે એમ ને. એ નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. એ નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. એ ગોકુલ મે આનંદ ભયો, જય હો નંદ લાલ કી. એ નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. એ નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. એ ગોકુલ મે આનંદ ભયો, જય હો નંદ લાલ કી. એ નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. એ નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. ગોકુલ મે આનંદ ભયો, જય
જગાવીએ ને ત્યારે જાગી જાય, એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. પણ એમાં શું થાય? આનંદનો ઉતાર ચડાવ હોય. આનંદનો શું થાય ખબર છે? આપણી અંદર આનંદનો ઉતાર ચડાવ હોય. કારણ કે હજી આ સંસારમાં છે ને આપણે બધા, હું તમે બધા હો, આપણે બધા એમ આવીએ હો. એ તો ગોપીજનો જ હોય કે વાલા, આપણી અંદર હજી આનંદના આ બધા ઉભરા આવે, કંઈક ઉભરા આવે. જો આનંદ બરોબર ટકી જાય, થોડીક વાર ઉભરો આવે તો મસ્ત બની જાય. નંદ ઘેરા આનંદ ભયો જય કનૈયા લાલ કી. પછી થોડીક વાર થાય ને તો એનો ઉભરો નીચે આવે, એટલે નીચે આવે એટલે સંસાર યાદ આવે તરત જ. અને જેવો સંસાર યાદ આવે ને એટલે થોડોક આનંદ નીચે આવે. સંસાર યાદ આવે એટલે બધું યાદ આવે. એટલે એ નાચતો હોય ને એમાંય બધું યાદ આવવા માંડે. નંદ ઘેરા આનંદ ભયો, તઈ યાદ આવે પાકીટ, મોબાઈલ છે, બુટિયા છે, નંદ ત્યાં વળી તરત જ પાછો તિરોધાન થઈ જાય આનંદ. અને આનંદ તિરોધાન થઈ જાય તો મંગલસૂત્ર છે, નંદ ઘેરો આનંદ ભયો જાય. એ થોડી થોડી વાર આમ ઉપર નીચે ત્યાં રાખે. પણ તો પણ વાલા આનંદ તો આનંદ છે ને. આનંદ એને જ કહેવાય ને વાલા. હવા બહુ શુદ્ધ થઈ જાવો મારો ઘનશ્યામ આવે છે. પરમાત્મા પધારે એનો આનંદ છે. પધારો પ્રેમથી પ્યારા મનોહર મોરલી વાળા. 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 તમારી આંખ અણિયારી કટીલી મદભરી ભારી. તમારી આંખ અણિયારી મદીની મદભરી વારી. વાલા વાત એક જ છે હો. આની હારે પ્રેમ કરો, એની સાથે જોડાઈ જાઓ. આ તો જેને જાય ને એને જાકે જાય. આનો રસ લેવો હોય ને તેને ઘરમાં લઈ આવો. વાત એક જ છે, ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ. ઠાકોરજીને ઘરમાં પધરાવો અને એ ઠાકોરજીને ઘરમાં પધરાવ્યા પછીનો જે આનંદ છે એને સવારમાં જગાડીએ, એને સ્નાન કરાવીએ, એને શિંગાર કરાવીએ. અને એને શિંગાર પ્રભુને ધૈર્યા હોય, સુંદર મજાના ભગવાને શિંગાર ધૈર્યા હોય, હીરા માણેકના શિંગાર ધૈર્યા હોય, સુંદર મજાના નેત્રો ધૈર્યા હોય, અને એની સામે દ્રષ્ટિ પડે ને બાવરા બની જાય. એમ થઈ જાય કે આના સિવાય જગતમાં બીજો કોઈ છે જ નહીં. એવી રૂપ માધુરી આ કૃષ્ણની છે. આકર્ષયતિ ઇતિ કૃષ્ણ કૃષિર ભૂવાચક. શ્રી મહાપ્રભુજી કહે છે કૃષ્ણ શબ્દ ઇતિ ભૂવાચક, પોતાની સ્થિતિનું સ્થાપન કરનાર છે. વાલા આમાં જેટલો પ્રેમ છે જગતમાં ક્યાંય નથી. તમારી આંખ અણિયારી કટીલી મદભરી ભારી. તમારી આંખ અણિયારી કટીલી મદભરી વારી. દૈવસ સૌવ્રજ નારી. કેવા છે તો કે આ તો હરેક સમયે વાલા વારે વારે જે મનને મોહે છે એ પ્રભુ પરમાત્મા આવ્યા છે વાલા. એટલે આનંદની પરાકાષ્ઠા એ છે. દૈવસ સૌવ્રજ નારી મનોહર મોરલી વાળા. પધારો પ્રેમથી પ્યારા મનોહર મોરલી વાળા. પધારો પ્રેમથી પ્યારા મનોહર મોરલી વાળા. પધારો પ્રેમથી પ્યારા મનોહર મોરલી વાળા. ભગવાન તો પધાર્યા જ છે. બોલોલા ભાઈ કહ્યું ને મારી સામે ઈશારો કરે, ચા હોતે પધારી ગઈ.
નકર હવે પાછો આનંદ તિરોધાન થઈ જાય ચાના કારણે. આનંદ એટલે તિરોધાન થાય જ્યારે આ સંસારના વિષયો આવે ને એટલે આનંદ જાય. પછી ઘડીએ વાડીએ ન્યા ધ્યાન જ્યારે કે બોલ બાપા તમારી વાત બધી સાચી છે, બહુ મજા આવે છે, આનંદ જ આવે છે. પણ જો આ આનંદમાં વધારે ઉમેરો કરવો હોય તો કે રકાબી પી લેવા દો, પછી જોવો કેવો આનંદમાં ઉમેરો થાય વધારે. એ જરૂરી છે ને. તો મારા વાલા પ્રેમથી ચા રાખી દીધી છે, આવી ગઈ છે, પ્રેમથી બધા પી લો અને પછી પુનઃ પાછો કથાનો પ્રારંભ કરીએ. પધારો પ્રેમથી પ્યારા મનોહર મોરલી વાળા. 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 જશોના નાથ છોડીને સુધારસ માજ બોડીને. જશોના નાથ છોડીને સુધારસ માજ બોડીને. કહું છું હાથ જોડીને, કહું છું હાથ જોડી